નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 23 તારીખ 6 મહિનો 2025 ના મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો કપાસ છાપરા નંબર 3માં એક છાપરામાં જ મિત્રો આજની આવક જોવા મળી રહેલી છે અને આવકમાં મિત્રો ઘટાડો થઈ ગયો છે. આજે હાલ શનિવાર કરતાં મિત્રો ઘણો એવો આવકમાં ઘટાડો છે. આજની અંદાજિત આવકની વાત કરી મિત્રો 5,500 થી 6,000 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે. તેમજ હરાજીના કામકાજની વાત કરી તો મિત્રો હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં અહીંથી 2 નંબરના પિલોથી શરૂઆત થવાની છે. તો હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. અને શનિવારના બજારની વાત કરી મિત્રો તો શનિવારે બજાર થોડું એવું ઠંડુ હતું, 20-25 રૂપિયા જેવું બજાર હાલ થોડુંક એવું ઠંડુ હતું. આજે જોઈ લે કેવા રહે છે બજાર ભાવ હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે. ધન્યવાદ. મિત્રો 151 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે ને સાઇઝમાં મીડિયમ જ છે, તમે જોઈ શકો છો. 151 રૂપિયા ભાવ થયો છે. કોઈક બગાડ હોતો એની અંદર આ પ્રકારનું અંદર મિક્સમાં છે. 151 રૂપિયા ભાવ થયો. મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઇઝમાં છે આ પ્રકારની. આની અંદર ક્વોલિટીની વાત કરીએ તો જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે. આ પ્રકારનો બગાડ હોતી જાય આની અંદર, ગુંદા થઈ ગયેલો બગાડ હોતી જાય આની અંદર. 161 રૂપિયા ભાવ થયો છે. અમુક ગીરીયા તારો ફોન આવે સીન આવે. તો મિત્રો 246 રૂપિયામાં આ માલ વેચાણો છે ને સાઇઝ પણ તમે જોઈ શકો બધી એક હરખી સાઇઝ છે ને માલ ચોખ્ખો છે, બગાડ વગરનો માલ છે. 246 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ને એકદમ ગોળ દળી ઉપર માલ છે આ ટાઈપનો. મીડિયમ સાઇઝ છે, બહુ મોટી નથી પણ એક હરખી સાઇઝ છે. 246 રૂપિયા ભાવ થયો. હલો હલો મિત્રો 281 રૂપિયા ભાવ થયો છે. આ માલનો જોઈ શકો છો પીળીપત્તી માલ છે ને સારી ક્વોલિટીમાં માલ છે. થોડીક મીડિયમ સાઇઝ નાની હોતી એની અંદર મિક્સમાં છે. બાકી માલ સારો છે. 281 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો બગાડ વગરનો માલ છે અને આ પ્રકારનો માલ છે. 281 રૂપિયા. તો મિત્રો 221 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો તમે 221 રૂપિયા ભાવ છે. ગુલાબી પત્તી ઉપર માલ છે. થોડોક સાઇઝ વાળો છે ને થોડોક બગાડ હોતે આની અંદર મિક્સમાં છે. આ પ્રકારનું તમને મીડિયમ ક્વોલિટી માલ છે. આવું કાળું પડી ગયેલું અંદર મિક્સમાં છે ઘણું બધું. આવું
એ બધી અંદર મિક્સમાં છે ભાઈ. 221 રૂપિયા ભાવ થયો છે. બાકી સાઇઝમાં થોડુંક સારું હોય માલ અને ગુલાબી પત્તી પર છે. 221 રૂપિયા ભાવ થયો. મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાણો છે. પીળીપતિ માલ છે, ઝીણા મોટી સાઈઝમાં છે અને વીણાટ કરેલો માલ છે. આની અંદર બગાડ ક્યાંય જો દેખાતો નથી. 261 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં જોઈ શકો છો. 261 રૂપિયામાં વેચાણો છે. સાઈઝ બધી છે, ઝીણા મોટી બધી સાઈઝ છે, પણ બગાડ નથી. વીણાટ કરેલો માલ અને કસ્તરી નથી. 261 રૂપિયા. મિત્રો 166 રૂપિયામાં આ માલ વેચાણો જોઈ શકો છો. આ ક્વોલિટી માલ છે. 166 રૂપિયામાં વેચાણો છે. આ પ્રકારની ક્વોલિટી છે. ભેજવાળો માલ છે. થોડો 166 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે ભાઈ. 166 રૂપિયામાં વેચાણો છે આ માલ. અને સારું વાત કરીએ તો મિત્રો આ પ્રકારનું થોડુંક સારું હોતું અંદર મિક્સમાં છે. 166. મિત્રો 321 રૂપિયા ભાવ છે. આ માલનો જોઈ શકો છો. નાસિક ટાઈપ માલ છે ને સાઈઝ વાળો માલ છે. આ પ્રકારની સાઈઝ છે. 321 રૂપિયા ભાવ થયો છે અને એકદમ સારો માલ છે, ચોખ્ખો માલ છે, બગડ વગરનો માલ છે. થોડીક મીડિયમ સાઈઝ એની અંદર છે મિક્સમાં, કોક ભાગે છે, બાકી મોટી સાઈઝ જ વધારે પૂરતી છે. 321 રૂપિયા ભાવ થયો. તો મિત્રો 276 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો. આ ગુલાબી પત્તી ઉપર છે. નાસિક ટાઈપ માલ છે. 276 રૂપિયામાં વેચાણો છે. આ ક્વોલિટી સારી છે. આમાં થોડીક મીડિયમ સાઈઝ આવી ગુલટી આની અંદર થોડીક મિક્સમાં છે. બાકી માલ જોઈ શકો તમે. અને આ પ્રકારનું આની અંદર બગડ જેવો માલ અંદર થોડોક મિક્સમાં છે. કોઈતરું કાળું પડી ગયો મિક્સમાં છે. 276 રૂપિયા ભાવ થયો. મિત્રો 331 રૂપિયામાં આ માલ વેચાણો છે. ચાલો તમને ડુંગળી દેખાડું. મિત્રો 331 રૂપિયામાં આ માલ વેચાણો છે. આમાં તમે જોઈ શકો છો ઝીણા મોટી સાઈઝમાં છે. આગળ 281 રૂપિયામાં વેચાણીને મિત્રો એ એવી જ ક્વોલિટી છે. બહુ લાંબો કંઈ ફેરફાર છે ને, પણ આમાં થોડીક પત્તી સારી દેખાય છે. 331 રૂપિયા ભાવ થયો ભાઈ. આમાં થોડીક સાઈઝ મોટી સાઈઝ થોડીક વધારે પૂરતી છે અને 331 રૂપિયા ભાવ થયો. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 331 રૂપિયા ભાવ થયો ભાઈ. પીળી પત્તી માલ છે ને એકદમ કલર લાઇટિંગ છે, ચમકવાળો માલ છે. 331.
તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો. આજની બજારની વાત કરીએ તો મિત્રો શનિવાર કરતાં ફરી પાછું આજે બજાર સુધરતું દેખાય છે મિત્રો. એટલે શનિવારે જે 20-25 રૂપિયાની મંદી હતી એ ફરી પાછી આજે સુધરી ગઈ છે અને થોડુંક બજાર આજે સુધરતું પણ દેખાય છે. એટલે આજે જોઈ તો બજાર થોડુંક સારું જ દેખાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.